જીવનમાં બધા વખી વખાશે ઉંમર થાય પછી બધું હેડી જાય. એ બાપા હું શકે તમને હું 2 દાડાથી કહું, તમે તો કોઈ વાત જ મોથે રાખતા નહીં. શી વાત? મારા ભેગા પૈણેલા બધા દિવાળીનું વાણું લઈ આયા, તમે ચમ નહીં જતા? અલ્યા મને ખબર છે બધી, પણ થોડો ટાઈમ થવા દે, 10 તો વાગવા દે, પછી વેલા થઈને એકનું હું કરું? પણ તમે જો પછી બસ ને તમારે તો ધતંગ હોય. જવાન તારા છે કે મારે જવાન છે? તમારે જવું હોય પછી હું જઈને લઈ આવું. તે જી આય, તું જી આય બરોબર. પછી કહેતા નહીં કે મારું નાક કપવડાયું. આમાં અઠવાડિયું કે બા એકન વેવાઈ ના ઘેર હોય છે, પછી રવાય કને એ આ હોમી દિવાળી આવે. અરે ભાઈ મને ખબર છે બધી, દિવાળી આવે હોમી, દિવાળી તમે જઈને લઈ આવો. મારી જિંદગીમાં હું લેવા દિવાળી મારો હો ખોટી લેવા દે. મે પહેર્યા ને તાને તો મારા બાપો ખરા ને દિવાળી ને 2 દાડા વાર હતી અને તારા બાની લાયેલા, અને તમારા જી વાર સાજી તો 500 દાડા ની, અને પછી લઈ આવો. એ તમાર વસ્તુ આખી તમાર અલગ હતી. તમે તો બધા ઝૂલવાણી કેવો, અમાર જેવું ના હોય. તમે જઈને લઈ આવો પછી ના આવો તો પછી દિવાળી પછી ના આવો તો ઈવન ઓય બોલાવા નહીં. હું તને તો ટેમ્પો ભરીને બધું મેલી આવી રજે ના આવો તો તારા હાથીમાં ચૂડા કંટાળો કર લે, પાવડો લઈ લે. આ તો રોટલા ઘડે જો એકલા હોય. હું તો રહી એમની જોડે. દિવાળી હજી વાર છે ને પછી તૈયાર થઈ ગયા. લેલો બાપા કોક કેવું જોવે, કંટાળો કરીને હેડવા મંડો. કોઈ વાતો રાખો મન ઉપર. મને ખબર છે કે હમણાં 10-11 વાગે કન જીએ ચાલે, રોટલો ના ટાઈમ પોકે તો ચાલે. વેલું થઈને કનું કરવાનું એટલે ખાવા માટે જ જવું. લાય પેલા પૈસા લાયો એ મારા હાલવાના. જોણ મારને એકલા રોટલા કાઢીને હાલવાની હોય ને એમ. લ્યો જે છે લઈ જો. આ બહુને જેટલા હોય તાન બહોન તરીમોત લઈને આવવાનું. બૈરું નવું હમણાં ઘેર લઈને આવે એટલે હજુ તો ભડાચિયા લાવવાના. એને લુગડો ને બુગડો કેટલો ખર્ચો કરવાનો મારે. અલ્યા બરે એ ગોમેતરા જીએ તો બધું કોક છોકરો હાથમાં મારા 10 રૂપિયા વેચવા પડે. લાગે કે વેભાઈ આયા, વેભાઈ મારું છૂટા કરાઈ દો કે 100 રૂપિયાના કોઈ નહીં, કોઈ 25-50 છોકરો અહીંયા વાત કરો. આખા મહેલામાં વેચવાના હોય. અત્યારે મોંઘવારી પ્રમાણે તો પૈસા જોવું કે ના જોવું? આ 30 રૂપિયામાં એકણ જવાય. પણ તમે આ જુઓ મારા બાપનું તારા મારો ભાગ. વાહ, એટલે મારા તો પછી એટલા તો જોવો તે ઈમોથી કાઢી નાખજો. બાયરી તમાર લાબાની પૈસા મારા વાપરવાના. રોટલા ઘડીને જ ખવડાવશે તાણ. યાર તું હેડ નું બખારો કર્યા. તારે શું આ ચેવું હોય એની નીતિ તો જુઓ તમે. મારા બાપનું તારા મારો ભાગ મારી જોડે લેવા. હજુ તો મારા સોળી માટે આવો જેટલો હસી કરે જ નહીં ખબર પડતી. હવે ડોહો સી કહેવાય નહીં કોઈ મારતો. હું લઈને આવું ને એટલે કઈ બધું કામકાજ બધું કમ્પ્લીટ કરી દે છે. બાહુ ખાચું લેવા જો ઓવા લેવા જ જઉં છું. સારું વધો નહીં. અને તો એવું હશે તમે બે પછી આવશે એટલે કરશે. તારે બાયરી આવશે પણ કોઈ કોમ નહીં કરે પાછી. પછી બધું કમ્પ્લીટ કરી દે છે. આ રોટલા જ બનાવે એવું કરી દે. સારું હવે તારે બા નહીં આપણે એટલે આપણે રોટલા બનાવવા પડે. આથી બધા પ્રોબ્લેમ છે ખબર છે ને બધા. કશો વધો નહીં. ઓવા તમે જો આ હું લઈને આવું. હા પણ ફટાફટ આવજો બા, બે અહીં નો રહેતા અહીંયા. લાલ કોઈ લોટરી બોટરી નાખી ગયો આટલો ખુશ થાય. અલ્યા લોટરી દીએ ઊંચું. પણ એવું તો શું કર્યું તમે? આટલા કર્યું હમણાં હોજે ખબર પડી જાય બધા. અલા પણ અમન તો કોઈ લોટરી બીજી લાગ્યો, પૈસા બીજા અમન તો આલો કો. રૂપા માર ભાઈ કેટલા દાડે ઓણું તેડીને માર બાપો લેવા જાય. માર ભાઈ રાન ખારું માતા ના. અલ્યા તો અમે તો ઓઢા ભાળો છે ને. તમાર તો મેળ પડી ગયો ને. અમે મને બધું સાફ કરી લે માં દો. અમે તો હવે અમને ગપ નહીં થાય. અમે તો ન્યા હોજે મળીએ ગોમના ગોત્રે હોજે મળીએ. એ હાર વાળો આ બે મર્યા અને આ કેટલાના કાકા? 10 રૂપિયા. આ બે અને પાપડ 20 રૂપિયા. હારા આવશે ને? સરસ આવશે. મારા સાસરે લઈ જવાના, મને તેડવા આવે છે આજે. હા ઓણું વાળા દિવાળીનું. હા માલ હારો આપવાનો બધો. હા ભાઈ ના થાય ના ભાઈ જાય તો બરાબર. બીજું લાવ 15 દિવસ મહિનો પડી જાય તો પેકિંગ માં નહીં અવાય.
પેકિંગમાં નહીં કેતી બનાવ્યા પછી તર્યા પછી હવાઈ જાય એમ તો પછી આ ઠંડા વાતાવરણ ખરું ને એટલે ભાઈ હા કેટલા તમે આપડા આવી મેણિયાની મોટી જબ્બા થયેલી હોય ને હા. એમાં તમે ભરીને મૂકી દો તો એવું ને એવું રહે હા 15 દિવસ હા ને લો કેટલા દે આપણે કાપી લો 10 આ ને 20. 20 ને 20 40 ને 50 60 હા હા. બીજું કઈ બસ. જીરું બીરું મસાલા ના બીજું કઈ એ નહીં તો મારા સસરા બધું આ લાવે મઠિયા બઠિયા લેવા છે ના. મઠના પાપડ ના. આ રમકડા બમકડા સમોસા ના રહી જીરું બીરું અજમું બસ બધું છે આટલું પાપડ ખાસ મારા ઘરવાળાને પાપડ જબ્બર હા. ભાવે લો એ ફટફટ કરો મારે તેડવા આવે છે હા લો લો એનો કાકા હા આવજો હો. હા આવજો તો શાકને બાગલ મળતો નહીં ને કંટાળો આવે છે. એ ભાઈ! તો યાજી કેમ? વાત તો બહારના જ જોવા આવે એ ભાઈ આ કેમ તો એ બાપુજી આવ્યો એ આવો ચાંદા આવો છો યાર આ બળાદને કોઈ સાધન જ ના મળી ગયો લાગ્યું પણ તમારું ભાઈ વાળું મને લાગ્યું હો પીવું છે અને પેલા મોરભાઈ શું છે એ તો મારા ખબર છે કે યોને રાગ નહીં મારે યાર આમ તો એના પાછા બે પોટલીઓ ગાલીને આવતા હંગાથી મારા નિવન બનતું નહીં એટલે નહીં આય આ તો વાંધો નહીં પીવું છે તૈયાર આવો તૈયાર જ છે પણ સોળી આવે પેલા પટાઈ અને હવે તો સોળી નહીં આવે ગોમાં દેખ ને કલાક જેવું લાગશે તમારે ગોમ હોય પાછું દર વખત તમે યાર વાત કરો છો. હા હા આવ આવ હવે આવો બાપા શું જેમાં બાપા અંદર હતા બાપા આ લઈને આવ્યો પાપડ લેવું અને તું હાલ હાલ ગોમમાં નહીં તે પણ હું ગોમમાં જતી હતી પણ પેલા ભાવ વાઈટ મળી જાય આપણે બહાર ગોમના પાદરી તે બધું લઈ લીધું તો અહીં દોતી ચમો હતું કોમ હતું આવી લાવવાનું હા હતું તો વેવાઈ ને કીધું જો ખાવાનું તો સજ નહીં હો રોટલા ના બનાવતા ધર રહી ગયો હું તો પણ લાવવાનું હતું ના લાવવાનું તો લાયેલું હતું પણ ના પણ હા હવે રોટી નાખું કો ફટફટ બાપા ના ના રોલ નહીં બેટા તૈયાર તો ફટાફટ ભાઈ જવાનું કીશું તૈયાર કામ એ પેટી ભરેલી તૈયાર જ છે શું કરશો ખોલકી આપી દે વાત પટી જાય આ કારણ ઉભા રસ્તામાં શું મરી નહીં યાર મને મરી નહીં મેં તો કંટાળ્યો છું પેલું છે પણ મોડાનું લાવણ જેવું હોય તમે બાપા હા ઓમ આવજો બાપા હા ઓમ આવ હા હા મને બધી ખબર હો જો બાપા કોઈ પીવા બીવાનું આલું છે ને તો પછી ના. ઓમી એટલે તમને નહીં પીવા દીધું પછી રસ્તામાં મારે હેરાન થવાનું થાય હા, હા. તળા રહેતા નહીં હોવાના પીવામાં ને પીવામાં ના ના નહીં પીતા બંધ કર્યું એમ કીધું હતું હા તે આપણે એને ચાલુ નહીં કરાવવાનું હો બંધ કર્યું ના ના મારે હું કે સારું હા એમ હું બંધ કર્યું એમ પેટી કહ્યું. તૈયાર કરી તને નીકળવાનું હમણાં બાપા હવે હાલ નીકળવું હો? કહીએ હા તમે શાનું વસ્તુ લાવો છો પછી મારા પણ સોળી અમે ઊભી રહી છે યાર પણ હું આગો પાછો મેકલી જા સોળી તો બસ તૈયાર કરાવડો તમારે તૈયાર જ તો બાપાનો હેડો કમ્પ્લેટ હાવ હેડો અમને બધી ખબર છે લાવ લો હું પેટી લાવડો લો હા તો ભાઈ આવજો તાન ના બાપા હું તમારા માટે લાવી અને પાપડ અરે તારા તો આ લઈ જા ના પણ પાપડ આજે. લીધા ને તમારા જમાઈ માટે ઈવન ઘણું આ ભાવે. લઈ જા વેવાઈને બધું ખવડાવજો હા ના ના બાપા બાપા હમ બાપા આલ્યું તો નહીં ને ના સાચું બોલો મારી કશે મારી કસમ નહીં આવી વટાણા તો તમારા ભોમના હો ઓ પેલા લુના વાળા ભાઈ જોડે લીધા ને બાપા એમની જોડે જ બધું લઈને આવી આવજો તાન હા લો બાપા પેટી. આ કે હું લઈ લઉં હો આમાં બાગી ના ઉકાળવાનો ના ના વાંધો નહીં આ સાધન બાધન નહીં કર્યું કોઈ ચાલો તો સ્ટેશનથી રિક્ષા કરી લઈએ આ તો આપણો હમ. સાધનથી ગોમના ચોપા વલ્લા ઊભી રહી રિક્ષાઓ ગમે તે સાદું કરી દેજો એમાં નામ લેજો વેચ બી પાડું કરશે લો બાપા હમ. આવજો બાપા તમે પીવડાયું નહીં ને પણ બાપા અને બાપા તમે હવે મેલી તો પીવાનું નહીં હારું લોકો વાતો કરે ગોમો એક તો ઓ બાપા લો આવજો બાપા કઈ ફોન બોલ કરજો કામ હોય તો બાપા
લો બાપા બાપા આવજો હા ભાઈ બાપા વેવાઈ બસારો હોમણનો નેહાકો નાસીને જતા રહ્યા સોળી અમુની આગી પાછી ના ખાઈ મેં કીધું ગોમમાં જઈશ કલાક પસાર છે કીધું બેહીને ખાઈએ ને પીએ હું પીઓ સોળી તરત પછી હોમણનો નેહાકો નાસીને જા બાપા મને નહીં જવું જવું પડે દીકરા જા મારું મન નહીં માનતું તમને જવું એકલા પડે. મેલી. પણ તમારું કોણ કરશે હોય હેડો તું બાય જા તો હવે જવાનું હું ભાઈ ના ના ભાઈ લાલ્યાને કીધું તો કે તું રિક્ષા મેકલ હા હજી મેકલી સમ નહીં તે પણ આ તો છે એટલે આયા સીમાડે તો આયા આપણે હેડતા ને હેડતા હવે તો રિક્ષા આવશે એટલે પછી બેસી જઈએ ઓ બેસ્યું ના હોય તો ઓય રિક્ષા આવશે ઓવા હા? ઓય એકાદી રિક્ષા જાય છે પણ હા આવો હા શાંતિ કા ચમ ભૂલા પડ્યા અમારે ગામમાં હવે શાંતિ તો છે હા દિવાળી નું વોનું બાયરી લેવા આવ્યો બીના બેટી લેવા આયા છે ઓવા ઓવા હવે છો આયા અને હું શું કહેતો તો હા તમારી વહીએ તમને માલ બાળ આવ્યો છે પણ મેરત પડ્યો નહીં સર છે હોય કે મારી લો બાપા હેડો કે મોડું થાય ઈ વે ભાઈ કોઈ શું કે ચા પીજો મારે ઘેર તમારે ચા પીવા આવવું જ પડી છે ઓય તો ચા પીશો બાપા હાલો હાલો હા ઓય તો ચા પીશો નજીક જ છે આવો આવો આપણો કે મારા બાપા પીધેલું હો તમે અરે હો પીધેલા રે પણ મારે તો ભાઈ બરોબર એટલે બોલાવી લે જવું પર પણ આવ હેલો ભાઈ કેમ હું કરું હોય એકલી આવ બરાબર આઈએ હાલ લે છો ભાઈ યુ કહે ઓર યુ આય હા બાપા ને જોતું તું ને એવું મળી ગયું છે એ ભગવાન પી ના આવવા જોઈએ નકર આ અમારા ગામનું એક ઉબેટ છે પિત્તલ કાકા ભાઈ વસ્તુ જોવું હતું ફોન પાલ્યો વસ્તુ નથી વસ્તુ હા નામ મેળ પડે એ ભાઈ વસ્તુ કેવું હતું એમ કહો નથી વસ્તુ અમારાથી વસ્તુ તમારી હારી હોય કાં અમારે છે ને બનાસકાંઠાની વસ્તુ છે ને વરિયાળી વાળી આવે બરાબર હા આ બનાસકાંઠાની વસ્તુ પીધા ચડ છે ને તમે તમે ડોસી મારતી હોય છે હા આ પીધા ચડ છે ને આ વાત થઈ જવાય મહેમાન હા મહેમાન અમારા ગામનો રસ્તો આપણે ભેગો તો હેડા છે આમ આપણે ભેગો ના હેડવો જોઈએ ટાઈમ જાય છે ને બાપુ ચો રહ્યા ચાંદ ના લેવા મોકલ્યા વળી એમ કહેતા હતા કે રિક્ષા મોકલજે રિક્ષા મોકલી પણ પછી કોઈ દેખાતું એ નહીં રિક્ષા વાળાનો ફોન લાગતો નહીં ડુહાનો ફોન લાગતો કરવાનું શું આ નક્કી આવે હવે વરોટમાં જઈને પી ના જ્યાં હોય આ પી જાય શું કરશું યાર તો મારા બૈરાના શરીરમાં કોઈ નહીં ખાપતું હા ખેપટ નહીં કહેતા ખેપટ એવી હવે કોણ કને લેવા ગયું ને જ નહીં ખબર પડતી હવે મારે જવા દે કોઈ કેવું નહીં મોટો જઈને આરામ કરવો આવશે એ તો મહેમાન આ કાજુ બિસ્કિટના પૈસા પાછા મેં આલ્યા તો આ મારી આ એ મારી પડી ગયો તો મારે શું ચાય કરાય મહેમાન બાપ ભાવ પડી છે પછી એમ નહીં ચાલે પાછું બાપા શું કરીને આયા તમે અને તમે ના નહીં પાડી બા મારો મહેમાન આવી હોન છો પીવડાઈ લઈ આવ્યા છો મને ખબર જ હતી મને ચા પીવાના ઇજ્જત તમે શરમ કરો કે બીના બેટી તારો બાપો તો વિવન પાતો નથી બરાબર એ મી ના પાડી હતી એટલે નહીં પાડી પણ તમે આ વચ્ચે રસ્તા મળીને બધી ભોગ હાલી હો તારા બાપા મહેમાન હાથો જ વેવાઈ ચડી ગયો બધા આમાં ગમ નથી વરિયાળી વાળો છે એટલે આપણું તકાઈ વેવાઈ
આ તમારે વેવાઈ છે ને મેમન હાથ આવશે જ નહીં આવડતું. મને ગમે જ ના બાપુ ગમે. બાપા હવે ઘેર હેડવાનું કરો. હું તમારે તો પછી વાત તમારા બાપાને જ કરશે તમે જો. તાર બાપા હું તો છે મોટી. ના ના અમન મન નાખશે તાર બાપા યાર. નહીં વિવાહ જવો જો વાત કરે છે. ડોશીને એમ બોલે એમ કોકરા વાળો. બાપા સુકેશ લો. હા એવું થાય ને ભાઈ અમે જાય જાવ મોટા. એ બાપા સુકેશ તો મેલી. સુકેશ તો તોન તો પડી હ. પી જા એમ થાય તો ઘેર પાછી જતી રહો. ના ના તે તો છે સુકેશ. ઓમ હેડવા માંડજો. લો હેડો. બહાર રિક્ષા આવવાની કે નહીં આવવાની? ચંદુભાઈ ક્યારના રિક્ષા માટે તમારો કોઈ રાહ જોઈએ ખબર નહીં પછી મેલો આવવાનું. હું ગેસ પુરાવા ગયો તું. હું ગેસ પર લો પકડો ફટફટ મેલો કંટાળી હું તો કેમ આ નહીં દેખાતું તમાર ભાભી. અલે આ તખાપા તમને શરમ આવે છે કે નહીં? તમે તો તેરવા જતા શીખ હરકીતા બેહો. અલે ઓમ હરકીતા બેહો બાને કરજો બધું. આ શિકાર ચોકન પીને આયા છે. હા અમાર ગોમની એક ઉભેટ છે ને ઘુઘરાજી. ખબર ના પડે ભાભી હું તમે. પણ બાપા હું ચેમની અડું હવે મારા સસરાને મને ઓય હરખા બેહો કે યાર. આગળ તો હાથનું પીતા હોય તો અને હું તો આગળ બેહું. તેલમાં જ આવતો રહો. હું તો આગળ બેહી જવું હેડજો. એ બાપા હારા નહીં લાગતા મને શરમ આવે છે. એના છોકરાને પટેમ હું નાટક કરો છો દીદી હોય તો વાગ્યું અંગૂઠો બેઠ કરજો. હા આખો રાખો. બેઠો એ ચંદુભાઈ ઘેર પહોંચાડજો મને તો એવી રી આવે છે ને આગળ બેહવું પડે અમારે. ચલો પાછળ કોના મારાનો ના પડતો તો ખબા. તમે બેહી રહેજો અંદર. હું ખોલું રે. કંટાળો આવી ગયો છે કંટાળો. લે હેડો. રિક્ષાનો અવાજ આવ્યો. શું અરે રા? શું થયું પણ? આ સુધા તમારા બાપા કેળવા આવ્યા હતા કે પીવા આવ્યા હતા મને? લાલ તને શરમ નહીં આવી? આ હવા મેકલોય એના કરતી તું જેવો હોત તો સારું હતું. એટલે મી તો હાજા મોકલ્યા હતા. આરે મોડા થઈને આયા હતા. વેવાઈ વાળા આબરૂ કાઢી વેવાઈ વાળા. પણ થતું તું પાછી જતી રહો પણ તમારા વિચારોથી પાછી હોય આવી. આ જોજે આમ આમ સીધા ઉભા રહો. આ કોઈ સમજાય. આ બાપા હું બાપા કેટલો હરખ હતો નરકમાં બદલી નાખ્યો તમે. પણ આ નાટકો હું કરે બાપા? હારા લાગે છે? સારું લાગે છે આ બધું? એની સુકેસ લો અંદરથી. જો અને મને તો બોલશો જ ના, મને કંટાળો આવી ગયો સર. સુકેસ લો. બારું લાવો. મને જતો રે ને બાળાની પથારી બેવરો. આ ઉતારવા આવ્યો તો ભાડું આલો બાપા. બારું હું આલું કરીશ. હા? હું આલું. તમારે તો વળતીઓ જ ના મળે. આ છેલ્લે જતો રાહ જ હોય સપારવાની. હું આલું ભાઈ ચંદુભાઈ. હા રેડો બાપી અંતે જ મોકા દેજો ઘેરો. હા. ચંદુ માર ભાઈ આ આવું તો ના હોય હવે પછી. તમે હા ભાઈ તા ભાઈ કરતા હાચવો તમારા માં બાપાને. ભાઈ માં ભાઈ તે કીધું ને તરત આવ્યો કે ના આવ્યો? તે આયો તે ચિયાદાર તમાર પૈસા રાખ્યા તે તમે બૈરા હોમો આબરૂ લો હો. આજે હાલ પોકા દેજો આપણું તમારા બાપા કાઢ્યા છે અત્યારે બૈરાની હોમાં. આ તમારા બાપા. સારું પણ હું શું કહું મારે તમારા જોડે કોઈ ચર્ચા નહીં વાપર કરવાની. કર. હાલો યાર, તું બેહી દીધા આઈ તું બગડો બોલો.